સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં કોઝવે તૂટ્યો। ગઢાળા ગામમાં આવેલો કોઝવે તૂટી ગયો। મોજ ડેમના ધસમસતા પાણીના પ્રવાહમાં કોઝવે તૂટ્યો। કોઝવે તૂટી જતા વિદ્યાર્થીઓ અને ખેડૂતો તેમજ સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। કોઝવે તૂટી જતા ગામના લોકો 12 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે, કેમ કે મોજ ડેમના ધસમસતા પાણીના પ્રવાહના કારણે કોઝવે તૂટી જતા અહીંયાથી અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે। પરિણામે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ, સ્થાનિકો, ખેડૂતો અહીંયાથી પસાર ન થઈ શકતા 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદને કારણે અનેક ક્રોઝવે છે તે તૂટ્યા હતા। ત્યારે હું આપને આ ગઢારા પાસે આવેલા ઉપલેટાના તાલુકાના ગઢારા પાસે આવેલા ક્રોઝવે છે, આ ક્રોઝવેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ક્રોઝવે છે તે ફરીવાર છે તે મોજ ડેમના જે આ પાણી છે તે આ ક્રોઝવે ઉપર ફરી વળતા છે તે ક્રોઝવેનું છે તે ધોવાણ થઈ ગયું છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે જોઈ શકો છો કે જે રીતે અનરાધાર મેઘરાજાએ બેટિંગ કરેલ હતી, જેને લઈને 6 દિવસ થયા છે તે વરસાદ વરસ્યો હતો, જેને લઈને મોજ ડેમ છે તે સતત ઓવરફ્લો થતા મોજ ડેમના પાણી છે તે આ ગઢારા ગામના જે આ ક્રોઝવે કહેવાય છે, ગઢારા ગામનો એક જ રસ્તો છે આ જવા માટેનો। આ જે ક્રોઝવે છે તે ક્રોઝવેમાં છે તે મસ્ત મોટા છે તે ગાબડા પડી ગયા છે અને જાણે કે નદીનો પ્રવાહ છે તે આ ક્રોઝવે તૂટીને છે તે નદીનો પ્રવાહ વહી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે અવારનવાર છે તે આ ક્રોઝવેનું ધોવાણ થઈ જતા અહીં સ્થાનિકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગઢારા ગામ જવા માટે અહીં સ્થાનિકોને છે તે નવાપરા અને કેરારા થઈ 12 કિલોમીટર થઈ અને ગઢારા ગામ જવું પડે છે। ત્યારે અહીંના જે નાનભાઈ સરપંચ છે તેને અનેક વાર છે તે સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ ગઢારા ગામનો ક્રોઝવે છે તે ઊંચો ન બનાવવાને કારણે અહીં સ્થાનિકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિકોને જણાવ્યા અનુસાર છે કે આ ક્રોઝવે છે તે તાત્કાલિક ઊંચો લઈ આપે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, ઉપલેટા।